નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે માંજલપુર વિધાનસભા વિસ્તારમાં ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. તરસાલી ગામ ખાતે આવેલા સરદાર પટેલના સ્ટેચ્યુને પુષ્પમાલા અર્પણ કર્યા બાદ પદયાત્રાની શરૂઆત કરવામાં આવી, જે તરસાલી રવિ પાર્ક, નવીનો રોડ, સુશેન 4 રસ્તા, જુપિટર 4 રસ્તા, તુલસીધામ 4 રસ્તા, સરસ્વતી કોમ્પ્લેક્સ 4 રસ્તાથી ઈવા મોલ તરફ આગળ વધી ત્યારબાદ પદયાત્રા દરબાર ચોકડી માંજલપુર ખાતે પહોંચી અને આશાપુરી પાર્ટી પ્લોટ ખાતે પદયાત્રાનું સમાપન થયું. આ આયોજનમાં માંજલપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે જ વિસ્તારના કાઉન્સિલરો અને સ્થાનિક લોકો ખૂબ જ ઉત્સાહ સાથે જોડાયા હતા. દેશને આઝાદી અપાવવામાં બે મહાન નેતા ગુજરાતના હતા, મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલ માટે તો ઘણું કહેવાય એવું છે. આજે એમની 150મી જન્મજયંતિ ગુજરાતના તમામ વિધાનસભા ક્ષેત્રમાં એને રેલી રૂપે ઉજવી રહી છે. આજે તરસાલી ખાતે જે સરદાર સાહેબનું સ્ટેચ્યુ છે એમાં માંજલપુર વિધાનસભાને હમણાં રેલી શરૂ થશે. અહીંથી ફરતે માંજલપુર જશે. 7 કિલોમીટરનો રસ્તો છે. આ પદયાત્રા ધામધૂમથી નીકળે એ માટેનું આયોજન અમારા કાર્યકર્તાઓએ કરેલું છે. અને સરદાર સાહેબ માટે તો ઘણી વાત થાય, પરંતુ એક એવું વ્યક્તિત્વ હતું. આઝાદી વખતે દેશના રજવાડાઓ, લગભગ 550 જેટલા રજવાડાઓ, એને એ વખતે ગૃહમંત્રી હતા. તો એકત્રિત કરવાનું કામ ઘણું કઠિન હતું. છતાં પણ એમની ખૂને, એમની બુદ્ધિથી બધાને એકઠા કર્યા અને દેશને એક સાથે બધાને જોડ્યા. એટલે આઝાદી પછી જે કામ સરદાર સાહેબે કર્યું એને આજે દેશના લોકો એમની જે કામગીરી, એમની વર્તણૂક, એમનું જીવન, સાદગીભર્યું જીવન, આજે લોકો હંમેશા એમને યાદ કરશે અને કરતા રહ્યા છે. ભારત માતા.